છોટાઉદેપુરથી કવાંટ બસ સેવા ફરી શરૂ, મુસાફરોમાં રાહતનો માહોલ। છોટાઉદેપુર એસટી ડેપોમાંથી કવાંટ રૂટ પર મિની બસ વહીવટી કારણોસર થોડા દિવસ માટે હટાવવામાં આવી હતી। ફરી રાબેતા મુજબ બસ દોડતી થઈ છે। રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાંસદ અને ધારાસભ્યની રજૂઆતમાં પગલે ફાળવવામાં આવેલી મિની બસ છોટાઉદેપુરથી કવાંટ રોડ ઉપર મૂકવા માટે રાજકીય અગ્રણીઓ દ્વારા 16મી ઓગસ્ટે લીલી ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 2 દિવસ બાદ આ બસ આ રૂટ ઉપર ન દેખાતા પેસેન્જરમાં અનેક સવાલો ઊભા થયા અને અનેક સવાલો ચર્ચામાં આવ્યા હતા, જે અંગે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર આર.એન. પટેલની રૂબરૂ મુલાકાત કરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના આયોજનના કારણે ફેરફાર વહીવટી કારણોસર 2 દિવસ માટે આ બસની જગ્યાએ અન્ય બસ મૂકવામાં આવી હતી। હવે ફરીથી આ બસ આ રૂટ ઉપર મૂકી દેવામાં આવી છે। શેખ મુઝફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે। નમસ્કાર, છોટાઉદેપુર ગઈકાલે ન્યૂઝ ચેનલમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા। છોટાઉદેપુર કવાંટ જે બસ નવીન ફાળવવામાં આવેલ હતી એ બસ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ વાતને નકારતા હાલ પીએમ પ્રોગ્રામ હોય જેના કારણે બસનું સંચાલન ફેરફાર કરવાનો હતો, આયોજન કરેલ હતું। એ હિસાબે કે ત્યાંથી બસ થોડા સમય માટે, થોડા દિવસ માટે, 2 દિવસ માટે બસનું સંચાલન માટે બીજા રૂટ પર આપી હતી। હાલ આજની તારીખથી છોટાઉદેપુર કવાંટ ઉપર જે બસ ફાળવવામાં આવેલ હતી તે બસ પાછી એ રૂટ પર આપી દીધેલ છે। ફક્ત પીએમ પ્રોગ્રામના કારણે અગવડતા ના થાય મુસાફર જનતાને, એના કારણે બસનું ત્યાંથી સંચાલન ફેરફાર કરેલ હતું, જે હાલ ફરીથી કવાંટ છોટાઉદેપુર રૂટ ઉપર બસ ફાળવવામાં આવેલ છે।